જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી તેમજ સોયાબીનની ટેકાના ભાવે ખરીદી ચાલુ છે। અંદાજિત 2300 થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેચાણનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ હાલ ટેકાના ભાવે ખરીદી ખુલ્લામાં થઈ રહી છે। ત્યારે આવનારા દિવસોમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। ત્યારે જો વરસાદ પડશે તો ખેડૂતોને નુકસાન થવાની શક્યતાઓ રહેશે। તો આ તરફ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું છે કે જો વરસાદ આવશે તો તમામ મગફળીને શેડમાં રાખવામાં આવશે। યાર્ડ પાસે મોટા તેમજ નાના શેડ મળીને કુલ 11 શેડ છે। આવનારી પરિસ્થિતિને પહોંચી વળતા યાર્ડ સક્ષમ હોવાનું જણાવ્યું। હાલમાં જોઈએ તો માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં સોયાબીનની ખરીદી સોયાબીનમાં જ ચાલી રહી છે, શેડ નંબર 10માં ચાલી રહી છે, જ્યારે મગફળીની ખરીદી ગિરનારી ગ્રાઉન્ડ ખાતે ચાલુ રહી છે। પરંતુ વરસાદની આગાહી હોય અમારા આગમજતીના પગલાં રૂપે અમે તૈયારી રાખી છે। અન્ય શેડમાં ખરીદી શરૂ કરાવી શકીશું। વરસાદના 1-2 દિવસ આગળ કમોસમી વરસાદના 1-2 દિવસ અગાઉ જ્યારે અમને એવું લાગશે કે વરસાદ પડવાની સંભાવના છે ત્યારે અમે તે ખરીદીનું સ્થળ બદલાવી અને શેડમાં લઈ લેશું। તો ખેડૂત દિવસની ઉજવણીના ભાગરૂપે કિસાન કુંભ મેળાનું આયોજન કરાયું હતું। રાજ્યના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળે તેમજ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને ઉપજ મેળવે તેવા હેતુ સાથે આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ હાજર રહ્યા હતા। તેમણે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું। ડ્રોન ટેકનોલોજી, પ્રાકૃતિક ખેતી વિશે માહિતગાર કરાયા તેમજ કેટલાક ખેડૂતોએ આધુનિક ટેકનોલોજી અપનાવી ખેતી સરળ અને મૂલ્યવર્ધક કઈ રીતે બને તે માટે પોતાના અનુભવો વર્ણવ્યા હતા। ખેતીમાં નવી પદ્ધતિ અપનાવનાર ખેડૂત મહિલા તેમજ ભાઈઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ખેડૂતોનો ખેતીમાં પ્રાકૃતિક ખેતી તરફ વધુ વળે, મૂલ્યવર્ધન ખેતીના ઉત્પાદિત ચીજોનું વધુ થાય, ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે, ટકાઉ ખેતી કેમ થઈ શકે, આ દરેક વિષયો અને ડ્રોન ટેકનોલોજીથી ખેતીને માં વધુ એનો ઉપયોગ થઈ શકે, આ દરેક બાબતોને લઈ ખેતી માટે ખૂબ જ જરૂરી એવી બાબતોના વિશે માર્ગદર્શન અને ચર્ચા વિચારણા કરી। મારા ગામની અંદર બાજુના ગામડામાં તેમજ હું બીજા જિલ્લામાં પણ જ્યાં 100 વીઘાની આજુબાજુ ખેતરનો મને ઓર્ડર મળે છે ત્યાં હું ડ્રોન દ્વારા છંટકાવ કરવા જાઉં છું। અને ડ્રોન દ્વારા જે હું તો બહેનોનો એવું કહેવા માંગુ છું કે તમે પણ નમો ડ્રોન દીદી બનો અને આ ડ્રોનનો લાભ લો। અત્યારે જે ટેકનોલોજી આવી છે ખેતીની અંદર અને એમાં સારી એવી ઇન્કમ અને સામે ખેડૂતોને બી ફાયદો છે। જે ડ્રોન દ્વારા ખેડૂત છંટકાવ કરે છે પોતાના ફાર્મ ઉપર તો એને પણ લેબર વર્કનો બચાવ થાય છે। તો ભાવનગરના સિહોરમાં ભારત ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળવાની ઘટના સામે આવી છે। ભડલી ગામમાં એક ખેડૂતે ખરીદેલા ભારત ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યા। વાવણી માટે પાયાનું ખાતર ગણાતા ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો। જોકે ખેડૂતે સિહોરના ડેપોમાંથી 2 બોરી ખાતર ખરીદ્યું હતું। આ ખાતર ખેતીની જમીનમાં નાખવા માટે બોરીઓ ખોલતા અંદરથી ખાતર અલગ જ રંગનું નીકળ્યું હતું, જેમાં કાંકરા, પથ્થર અને માટી નીકળી હતી। આ ઉપરાંત ખેડૂતો પણ આરોપ લગાવ્યો હતો કે તેને આ ખાતરનું પાકું બિલ અપાયું ન હતું અને સાદા કાગળમાં બિલ આપ્યું હતું। ભારત ડીએપી ખાતર આવી રીતે